મારો છોકરો ગોઠતો નહીં, કામકાજ કરતો નહીં, મને હગુએ કોણ કરશે? મને કોઈ સમજણ પડતી નહીં. મારે શું કરવાનું? એને મારી મારી ખેતરોમાં ફરે જાય છે, વગર ફરે જાય છે. શું કરવા બેઠ કાકા? પૂરા વાઢી દો ભાઈ, પૂરા વાટો હો. અને તમારા છોકરાનું કોઈ ઠેકોનું પડ્યું કે ના પડ્યું ચોય? ના ભાઈ, ના નહીં પડી, નહીં પડ્યું. ના. તો આપણા પર એક વાત છે. હા, હોય તો કરાવો. નફટ રખડે છે ઈન મારી મારી, બરાબર. અને હગું થતું નહીં. જો હોય હરખું તો હગું થઈ જાય તો બરાબર. તો આપણે સોમભાઈ જોડે એક સંબંધની વાત તો કરાવી દઈએ. હા, તો એ કરાવી દે તો સારું. નફટ રખડાઈ ના કરતા થઈ જાય તો સારું. બરોબર. હા, કરાવી દઈએ. હેરો સારું. તાર જો હશે તમારો છોકરો આમાં જો રખડતો એ નફટ એવું હશે હોય. આમ તો હોય આવ્યો હોય તો જોઈ લેવો જ હું. એ આમાં દેખાતો નહીં, જો દેખાતો નહીં આટલા. આમ ચોકથી આવતો છે, રખડતો બખડતો ખોજો આવીએ. હે સનેડો આયો ના આયો રખડતો રખડતો નફટ આયો. બાપા અરે જો રખડીને આવ્યો તું. હું ચોય નહીં, હું જોતો ખેતરમાં ઓટો મારવા. બસ વટાત માર માર કરી, કોમ ધંધો ઉકલતો નહીં ગયો તો ને. કામ તો કરું. શું કરી દી? તમ ડાયલોગ બાજી નહીં કરતો. અરે ડાયલોગ બાજી નહીં, કોમ કરવાની વાત છે. આ બેસર પૂડા કાપી નાખ. શું કાકા? સોના ભર. આવો, ચા મતી? આવો, શાંતિ. આવું બધું મારી જેમ તમે શણગાર સજી હો. આવું તો રવાનું. હું કહું. હા, હું તો હગાની વાત લઈને આવ્યો તો. એવું? ઓહો. ચોખણ હેડો જોવા જઈએ. હા, તે હું લઈને લેવા જાય તો. એટલે લેવાય કે કહેવાય? હગાની વાત કહેવા માટે આવ્યો તો. બરાબર. જે જગ્યાએ જવાનું આપડે? એટલે હું લઈ જાઉં તમને. પણ હું એક ડાયલોગ બોલ દઉં. હા, બોલો. એ કાકા, એક વખત કહી દીધું ને કે મારું હગું કરે છે ને કે તારો સોત્રો વીર નાખી. સમજ્યા? પેલા એવું ના કહેવાય લે. પેલા એવું બધું ના બોલાય. બાપા તને સમજણ નહીં પડતી, ચાલ સુધી સુધરે જ આમાં. ઓમ નામ તો હગવા નહીં થતો તારો. બાપા હું એક વાત કહું. આપડે જો પેલું બપાઈ રહ્યું ને, એ બપૈયાનું કરું. હું ને આનો તો તનું ભાઈ મારા કરતા તે મોટું થઈ જાય. થઈ જાય. હા, અને મારું હગું ચમ નહીં થતું. તારી થવા પણ તો આવી રખડ પછી કરે તો તારું હગું ચોઈ થાય. બાપા એક વાત કહું, તમે પેલા મને આ તમે આવો ને મને શરમ લાગે. અને તમારે મારા અંગત આવો તો દાઢી કાળી કરી દેવાની. મને દાઢી દોડી વાળી જાય કાઢી થાય લે. એવું નહીં, તો દોડી દાઢી કરીને આવો ને સોળી જોઈને તરત પાછી પડે. આલ્યા મને જોવાનો છે કે તને જોવાનો છે? આપડે બે માં લોચા પડે. અને લોચા પડે. સોળી જોવા મને અને જો તમને જોઈને પાછી પડે. શું અરે કરવાનું? પડતી છે. પેલા સોમભાઈ ના અંગાટ લઈ જાઓ. સોમભાઈ ના અંગાટ લઈ જવાનું અને બતાવજો. બાપા અમે જઈએ તા. હા, જો. નવઘન આપડા જો ઘર આવી ગયું છે સોમા કાકા બરોબર. એટલે એક ડાયલોગ બાજી કરતો નહીં હો. પણ પૈસા કાકા, હા હું એક વાત કહું. બોલો. હું ફિલ્મો જોઉં ને મને ડાયલોગ નો શોખ. હું ડાયલોગ બોલે તો મને નહીં ચાલે. ડાયલોગ બાજી બોલે તો હગાઈ ની વાત આગળ નહીં જાય. એવું નહીં. હા, મને એકાદો ડાયલોગ તો બોલવા દે. એક તો બોલવા દે, પછી કાન જઈને નહીં બોલું. હા બોલ. બરાબર. હા બોલ. પૈસા કાકા, કોની માએ હવાસેર ઊંટ ખાધી કે હગાની ના પાડે? બરાબર. બરાબર. હા, ના તને જોઈને તો છોકરી ફીદા થઈ જાય, ચિંતા ના કરે. એવું? હા, હેડો તને હેડો. હા, આવો સંભાઈ. પૈસા ભાઈ આવો. કેવું ચાલે? શાંતિ શાંતિ. સારું ને? હા સારું છે, સારું છે. કેવું ચાલે કયો? આવો મજા છે. ના મહેમાન? આ હગુ લઈને આવ્યો તો હગાની વાત. આવો આવો. હું હાથ બાથ ના મિલાવું યાર. તમે યાર જો કે આ પોલ લેવાળા હાથે મને બાસાવો ગંધ મારો. કોને લઈને આવ્યા તમે? આ માણસ હાથે મિલાવતા નહીં? મિલાવું પડે અત્યારે તો આવું હોય. હાથમાં જો સોન ચોપડીઓ ગંધાય હ. જે સોનમાં જ હોય તો સોનમાં જ રહે ને. ના હું હાથ ના મિલાવું. કોને લઈને આવ્યા તમે? અલે નવઘણ મિલાવવું પડે. તમે કહો એટલે મિલાવું. હા મિલાવવું પડે. પણ હાબુ થી મને હાથ ધોવા. હગાઈ
આવો કારોન કારો કોણ પડતો આવજે. અલ્યા મને નહીં લે મહેમાન ના હાલ મહેમાન પીવો. કોણ કાકા મહેમાન કોણ હા મહેમાન કોણ આ સોરી જોવા આયા સોરી જોવા હોવા કે મને આગુ કરાવો કે હું નહીં દેખાતો તમને તારી થશે પણ ચાલો થશે તે ઓન કરીને બતારું પણ તમે આ બીજા લઈને આવ્યો હું તમને આવડો મોટો ઘરનો નહીં દેખાતો તમને તારું કરાવીએ શાંતિ રાખો ઓન કરાવીએ પેલા ના પેલા મારું કરાવજો પછી પારકા પેલા ઘરના હોય પેલા પારકા હોય ઓન કરાવ કે ના કાકા નહીં ચાલે આવું તો પેલા તમારે મારું કરાવવું પડશે ના તારું કરાવું હું પચાસ તે મેં મને રમ રમ કર આવો રામ રામ મજામાં હો મજા બે બાપજી કેવું કોઈ એ હગાની વાતો કરી આપડે હગું કરવા આવ્યા છીએ ને વના હગાની વાત કરી પોતાનો છોકરો ઓઢો રાખવાનો આપણી વાત કરે આપણે હારું ના કહેવાય કાકા હારું જ કહેવાય ને હા ઈવન છોકરાનો ઓઢો રાખે ઈવન આપણું કરાવું એટલે ઈવન તો અમે બેસ્યો છું ને હા એટલે હોક પોલે વેણ તો ઈવન એક ઘરનો તબેલો ઈવન એવું ઓહો તો હારું જ કહેવાય ને માર તો કોમ થઈ જશે હા થઈ જશે હારું હારું લ્યો જો પેલો એ જો સોન બોન વારા જો હા વારા છે ને વારા એ લાગે છોકરો હક ભાજ્યો એ તો ખબર નહીં એ દાવનો જ હશે તાં એટલે એન પાપા બોલ હા એવું જ હશે હા શું વાત કરો તમે કોઈ નહીં આ મેં ચર્ચા કરી અમારી આને ચર્ચા કરો મને તો કયો હા હગા વિશે નહીં કીધું આપડે તું બધા બોલતો નહીં ને આપણે ના કરતો આપડે હગ માટે આવ્યા છીએ એમ કાકા હા બોલ આપડે હગુ જોવા આવવાનું કે પછી કોઈ મહેમાન આવવાના હોય કણ એ મહેમાન હોય આવશે એવું હોય ઓવા બોલાવશે એટલે હોય આવશે એટલે એને પેલા વાત કરી કોઈ ઓવા કરી દીધી હે હા ને ઓવા કરી હા તો બરાબર ને મારા પછી મોડું થાય મારે ફિલ્મ બનાવવા જવાનું પિક્ચર બનાવવા જવાનું ના ના આપડે વાત કરીને પછી જઈએ ઓ 4-5 હીરોઈન તો વાટ જોઈને બેઠી બસ એવું છે ઓ તમારા મારો વિક્રમ છો જ્યું હા તો પેલા મહેમાન આવે પછી આપડે વાતચીત કરીને પછી જઈએ સારું મને લેવાના આખો તો સીનમાં એ સારું છે ફોન કરો પેલા મહેમાન ને તે આવું હા તો કરિયાડો બી હાલ જ ફોન કરિયાડો પેલા હલો હા પેલો આગળની વાત માટે આવ્યા હતા તેવું કરશું હા આવો તમે એ આવો હો હા પછી ભાઈ આવી મહેમાનો હા 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 રગેલો થઈ રહ્યો છે છોકરો કરો હા છોકરો કરો એ બધું હાલ કલાકાર નું એવું બધું કરે છે શું કલાકાર નું લાગતા તો નહીં કલાકાર એ બધું ગાવા ને એવું જાય છે લાગતા તો છે નહીં જો કઈ નહીં કલાકાર તો શું આવો તો દેખાય છે કલાકાર તો લાગતા નહીં એટલે કોમેડી લાગો મને તો કલાકાર શું લાગતો નહીં ચેટલું તો હિરોઈન ના અંગત કોમ કરેલી પિક્ચરમાં જોયા નહીં કદી તમે કોઈ ફોન જોયો ફોન માં જોવો તો બધા સોમોભાઈ તો દેખાતા નહીં કે મહેમાન આવી જાય મહેમાન સોમો જોયું હા સોમભાઈ શું કર્યું હા મહેમાન સોડી ની વાત કરતી રે મહેમાન છે ઓય રે મહેમાન ફોન કરીને બોલાવ મે વાત કરી લે હું આવું જોડે કરશનભાઈ હા બોલો પેલી વાત કરતી ને તમે હા એના માટે આવી ગયા મહેમાન જો મારે બે છે હા બરોબર એમાં એક વેકી મારવાની બરોબર બરોબર એના 50,000 કર્યા એમ 50,000 50,000 માં માલ આલી દેવાની વધારે જો આપડે વધારે લાલચ નહીં 50,000 માં ફાઇનલ ડન કરવાની છે તો વાત કરી દીધેલી હે એ તો વાત કરેલી હે હા તો વાત કરી દેજો ના કરી હોય તો આપડે 50 થી 1 રૂપિયો ઓછો નહીં લેવાનું બરોબર હા તો કશો તો વાત કરું 5 લીટર દૂધ આલે બરોબર 5 લીટર દૂધ આલે છે દૂધ આનું હાલે તો દૂધ તો હાલ જ નતા 2 ટાઈમ ચારો નો તું ઘાસ ને બધું ખવડાવીએ છીએ મારું તો પછી હમણાં ચમ પેલા મહેમાને કીધું ને તમે કહો શું કીધું તમે આની વાત કરો યાર હું તો ભેંસવાની વાત કરું છું એટલે હું યાર સોર્યો ની વાત કરી યાર
દાંત વાળ્યો ને તે દાંત વાળ્યો ને અને કીધું તો હતું ફોનમાં કે મારે બે ભેંસો મારે સોળીઓ જેવી જ છે એમાં એક વેકી મારવાની છે. તમે સોરીઓ કરતા હતા તે મેં વળી સોરીની વાત કરી. લે આ તો શું કરશો તમે? હવે આમ જાઓ તમે તમારી રીતે બરોબર. કોઈક વાત કરીએ પેલા તમે કોઈ પૂછો. હું પૂછું તમારી તો પૂછો ખરા. હા પૂછું હું પૂછો. બરોબર હારું છે કોણથી આયા મહેમાન? એ અમે બહુ આગળથી આયા છીએ. આ કદી આયા આપડે જો બે ભેંસો છે મારો બરોબર બરાબર. અને એક વેકવાની છે મારો 50,000 માં બરોબર. તમે તૈયાર છો? તમે ક્યાં બતાવી દઉં. એ કાકા હા આપડે છોકરી જોવા આયા હું આ કોક વેકવાની વાતો કરે છે. શું વેકવાની વાતો કરે મને ખબર નહીં પડતી. પણ આપડે તો છોકરી જોવા માટે જ આયા છીએ. હા હું એ તો કહું તમને કે છોકરી જોવા માટે. પેલા કાકાએ આપણે વાત કરી કે છોકરી જોવા માટે તમને બોલાય બરાબર. તો આવો કોક વેકવાની વાતો કરી કોઈ ખબર પડતી નહીં મને. તે આપડે સોમભાઈ ને પૂછી લઈએ. તે પૂછી લ્યો. હાર હું પૂછી લઉં. સોમભાઈ આ બાજુ માં હું તમને વાત કરવી છે. હા હું આવું એનો કરશનભાઈ હું આવું જમણ બોલાવી હતી. હા વાત કરી લે હેડો આપણે ફાઇનલ કરી દઈએ. બોલો પછી ભાઈ. હા આપડે તો સોડીની વાત થઈ. સોડી જોવા માટે આયા હતા. એ વાત સાચી પણ હવે આઈને પાવ ડખો થયો છે યાર. કેવું સોરી કરતા પણ યોન ભેંસો એ તે સોરી આવ્યોની એટલે ભેંસોની વાત કરી. એ કાકા મારે ને લગન કરવાનો વેચાતું નહીં લેવાની ભેંસો બરાબર. હું ભેંસ આપડે લેવા માટે નહીં આયા. મારે તો લગન કરવાની હું જોવા માટે આવ્યું. ભેંસો જોવા નહીં આવ્યું બરાબર. એટલે કાકા થોડું કયો. હા મારે તો આ સોરી જોવા માટે જ આયા છે. લોચો તો વારે આવી ગયો. પણ તમે મને ફોનમાં કીધું તું ને સોરીની હગાઈની વાત એટલે હું લઈને આવ્યો. મને પેલા કરશનભાઈ મને કીધું કે મારા વાત છે મારે સોરીની વેચવાની છે એટલે હું સમજો કે સોરીને પહેરાવાની છે. પાવ આવીને મને ખબર પડી કે સોરીની ભેંસ વેચવાની છે યાર. તો અમે એવું કરીશું કશું નહીં ભેંસ લઈને જતા રહો કે 50,000 માં. પણ અમે તો સોરી જોવા માટે આવ્યા હતા. કાઢું એ કાઢું બોલો કાકા. એટલે હવે અમે ડખો પડે યાર. શું થયું? વાત હતી સોરીની પેલા કઈ ભેંસ વેચવાની હતી. સારું ઝૂલ્યો હતા મજા આવી મને તો. મહેમાન નું કે ગયો હવે. ના હવે તમે બહુ બધા લોકો ઉપાડીને ફરો. હવે કરો વાત હવે મહેમાન અંગાર. અરે વધારે કે હું તો રાજી જ થયો. હું તમને કઈ થાક્યો કે કાકા મારું કરાવો પણ તમે લોકોનું વધારે ઉપાડીને ફરતા હતા. હવે તું કોઈ કર મને બચાવો મય હવે. હું તો હવે કોઈને ના બચાવું. હું તો મહેમાન નહીં ઉપાડી મારા કાકાને 2 પાટો વધારે મારો કહું. મારતા મારો જ ખાવા દેવો હવે તમને. કઈ થાક્યો. અમે તો શું કરીએ કશું નહીં ભેંસ લઈને ઘેર જતા રહો હવે. એ કાકા તમે આવું વાતો લઈ લઈને મને જોવા લાવો. મારે તો હવે પિક્ચર માં એક તો મોડું થતું હોય ને હવે ડાયરેક્ટ લાઈન મને ખોટી કરે. મારે આવો ટાઈમ બગડે મારે જવાનું ચોકન. મારે તો આવું અમને બે સોરી ની વાત કરી હતી એટલે આ તો બેસ ની વાત લાઈન મેલી. લેડો તને આપડે હેડો ઘેર આવી આવી વાતો લઈને ખબર નહીં પડતી. સોરી ની વાત લઈને બે આયા હતા. આ તો બેસો ની વાત થઈ. હું થયું વાત ના કરી ભેંસો ની? ભેંસોની નહીં આ તો સોરીની વાત કરી યાર. કદી સોળી? તમે સોરી કઈ કે મારી ભેંસ મારી સોરી બરોબર હતી. અલે ભાઈ મારે તો સોળી નહીં વેચવાની. મારે તો ભેંસ વેચવાની. 5 લીટર દૂધ આલે મેં મને નાખવાની તમારે. ના હા ભેંસ ફેરા નહીં ફરવાના. 4 પગ ધોયેલા ને ધોળી પૂંછડી ટીલા વાળી છે. લેવી તો તમે બતાવી દઉં. ના અમે તો સોરી જોવા જ આયા હતા. હા સોરી જોવા આયા હતા. મારે ભેંસ ફેરા નહીં ફરવા. મારે છોકરી ફેરા ફરી મારે ભેંસો ના ગત પહેરવાનું તમારે? ના મારા છોકરાને પહેરવાનું પહેરવાનું હોય ને. હા તો ચોક્કસ છે જોવો હેળો હું તમારે. હારું જોજો. આ કાકો તો મમ બોલે. એ હારો મે જીએ હો. એ હાર જોતા વધારે હો. હેડો આવો ના આવો ડખા કરો જો હોય તો. ભાઈ આવજો તન. એ હા શું આવે યાર. છોકરી જોડે બોલાવો પછી ભેંસો બતાવો. આવો તો વધુ છે. હેડો કાકા તાજીનાથ રોકાઈ જતા ને તમે. તો રોકાવું પડશે. સાયકલ લઈને આવ્યો છું. કોઈ ખારું બનાવી કોઈ ખાઈએ તા નાથી. ગોટા બોટા બનાવો. શીરો બીરો લાવો ના આવે તો ના બેહો તા નવેડો તા. શું કીધું? હો તમે બેહ્યા જ રાત તો રાત હોય ગપ્પત મારવા તમારા જોડે. આ રીતના વાત ના કરે. ભેંસો ની વાત કરી હતી બરોબર. કોણ ખોલીને હોભળો બરોબર. તમે યાર કીધું કે મારી સોરી બરોબર છે મીઠો વાઘાની વાત કરી. હું તો સોળીઓ બરોબર જ રાખું. મારા બધા જાનવરો બધા સોળીઓ જ છું મારી. એવું તાર હું મારા ડખા હતો. મારો ઘરનો માણસ નહીં બધો. આ તો જીવ ભર કરું તા.
જય માતાજી મિત્રો, અમારું ગ્રુપ મહાદેવ હરિઓમ ગ્રુપ બધા અમારા તરફથી, અમારા ગ્રુપ તરફથી તમે બધાને હાર્દિક શુભકામનાઓ, અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને અમે નવા વિડીયોમાં તમને મનોરંજન પૂરું પાડીશું, અને તમે અમને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મા જોગમાયા.